માતાજીની પ્રસાદી કે માતાજીની ના હેલો મિત્રો, જય માતાજી। તો જો વહેલી અમારે ખેતરે આવ્યા ને આજ તો વાપવાની બાજરી અમાર જો કે વરસાદ બહુ મસ્ત થયો અને જો મોતી એ પડી ગયો હું તમને બતાવજો। આ મોતી કહેવાય, જો બહુ મસ્ત આવું એકદમ મુલાયમ। જો આ પહેલા વરસાદ પડે ને એટલે આવું આ ખેતરમાં આવો મોતી આવું બહુ મસ્ત આખી લીલી ચાદર પથરાઈ જાય એ રીતે આ રીતે ખેતરમાં આવું તો જો બહુ મસ્ત એવું ખેતર આપણું વરાપ થઈ જઈએ। જો કે ટેબાળું હ એટલે અમારા ઓમાં વાપવાની બાજરી એટલે જો અત્યારે બાજરી લઈને આવ્યા છીએ તો ફટાફટ પહેલાં બાજરી પૂંછી દઈએ અને પછી ઉપર 2 શેડો કરી દઈએ અને જો કે પાળીઓ કરવા પછી નહીં વરસાદ ના આવ્યો તો પાતાએ ફાવે તો લેવડો ઝડપથી બાજરી પૂંખી દઈએ। તો જો અમે લાવીએ 3 થેલી એટલે એક થેલીમાં કિલો આવે ઘણો। જો એક થેલીમાં કિલો આવે એટલે આપણે લાવ્યા છીએ 3 કિલો લસકા બાજરી। જો કે અમારા આડી પૂણો વીઘો એટલે પૂણા વીઘામાં 3 થેલીઓ બહુ મસ્ત ચાલી રહી। તો લેડો ફટાફટ ઊંઘવાનું ચાલુ કરીએ। જો 2 પટાઈ અને આ છેલ્લી થેલી હ અને આટલું બરાબર ફટાફટ પૂંખી દઈએ અને વાતાવરણ એકદમ મસ્ત। જો વાદળછાયું આજે આજ તો ગરમી લાગે એવી જ નહીં કારણ કે એકદમ નેચો વાદળો અને બહુ સુપર એવું વાતાવરણ હ એટલે ફટાફટ પૂંખી દઈએ બાજરીની આટલી છેલ્લી થેલી ત્રીજી અને પછી 2 શેડો કરીએ ને પછી જીએ ચાલ લેવાનું પછી જવાનું વિહનગર। ચાલો ફટાફટ પૂંખી દઈએ। ગણપતિ તો જો એક શેડ કમ્પ્લીટ થઈ ગઈ। જો ભેજ જો લાડવા વાળીએ ઓ આપણે ગયડા ડોહા કહેતા ને લાડવા વાળીએ ને એટલે બહુ મસ્ત કહેવાય વાવેતર લાયક સમય। જો અને રોણીમાં વરસાદ થાય ને એટલે તમે બાજરી વાવો કે ગમે તે વાવો બહુ મસ્ત થાય। જો કે આપણે રોણીમાં વરસાદ પડ્યો એટલે બાજરીનું વાવેતર કરી દીધું। જો કમ્પ્લીટ બહુ મસ્ત એવો ભેજ લાડવો વળી ગયો। એક શેર થઈ જાય એમ બીજી શેર ફટાફટ ઝડપથી કરી દઈએ।
બમાર ખંચી દીધો, કમ્પ્લીટ કરી દીધો. લે હળો. તો જો 2 શીડીઓ કમ્પ્લીટ થઈ જાય ને એક નવું કર્યું. જો કે આઇડોલિંગનો ડેલ્લો હતો એ બેઠાઈ ગયો. જો હું તમને બતાવું. અમે કલ્ટીવા છોડીને જવું પડશે. જોયા મૂળિયું ભરવાનું છે એટલે સીધું આરીએ ટોપલીન આરીએ બેઠાઈ જાય. જો કલ્ટીનો ડેલ્લો તોડી દ્યા. ડેલ્લો તૂટી ગયો. ઓ મુરાડું આવ્યું તે ફટ ડાયરેક્ટ તૂટી ગયો. જમકુભાઈ શું કરો? જોરાઈ નહીં. મૂળિયું આવ્યું ને મૂળિયું એમાં કલ્ટીન દાઢો ભરવાનો તે ફટ ડાયરેક્ટ તૂટી ગયું. શું કરવાનું? ભાઈને લઈને ઓપરેશન કરાવવા. ઓપડ્યું ઓપરેશન કરાવવા જવું પછી એનું. હા ઓય ના થાય તો લાયન્સમાં લઈ જવું તાણે. હા લેતો આવડો. લેડો આ ઘાઘરા હાલના તો નહીં પાલ્યો ને ઓમો વેળા થઈ રહે. તમે બેઠા હોય તડકો જ રવ જરો. ઓય કેટલી વેચાણીઓ આવી? અરે જો આ પાથરા ફેરવતા 4 વેચાણીઓ આવી. વેચી આવ ને એવી વેચાણીઓ આવું. આ વરસાદ એવો કપરો પડે ને પોણી એટલે વેચી આવું જ. જો આ પાથરા ફેરવતા 4 વેચીમાંથી નીકળ્યા વેચાણીઓ. આપણે કુરીવાળી એટલે કેટલી માંથી નીકળી હતી. રોજ દાણામાં અમે બે તો પકડીએ જ. કાયમ 2 વેચાણીઓ આવું. એવો વરસાદનો પાણી પડે ને એટલે દારી આવું. હળો હા ઉભો રહો ઘડી વાર. આમ ચાલ લઈને આવ્યા ગયો ટોપ પાછી. હું જબ્બર પાછી પર વણ્યો. ટ્રેક્ટર તા ના કીધું નામ મન ટ્રેક્ટર ના ઉભું રાખો તીકણ. હા હા પણ વરસાદ છે એટલે બધી પાછી ગઈ. ના ઓમ પાકી હતી પણ ઓછી પાકી હતી. તમારું કર્યું તમે વિનભાઈ બી આવતો જ નહીં. કોખા તો નહીં કર્યું. આમાં ટ્રેક્ટર લાવીએ રવિભાઈ. જો આવી અમારા ગામની બાજુમાં આવી નદી રૂપેણ નદી. ચોમાસામાં બહુ મસ્ત મજા આવે. અહીંયા પાણી ભરેલું હોય એટલે અત્યારે તો જો કે કોરી.
એક વધન તેલ તૂટી એવું હોય તો જવાન તું સોલર ને અને તૂટ્યું તો જો વિનગરજી આવ્યા ટ્રેક્ટરને પેલો પાટો હોજ કરી આવ્યા અને અમારે સોલરનો થોડો કાગળિયો બાચીએ તો એ કરી આવ્યા એટલે સોલરે લગભગ 4-5 દાડામાં આવશે. અને જો આ વાડીએ એક બાજુ ભેંસોનું ખોણ આ બાજુએ થાય અને એક આ બાજુએ મૂક્યો ખોણ થવા અને સાફ સફાઈ જો તો ફેર હળગાવીએ સાફ સફાઈ કરીને વાળીએ. જય ગોગામાં. જો ઉજળીને માળો કેટલો બનાવી દીધો જો 6-7 દાડામાં આટલો માળો બનાવ્યો જો. લગભગ હજી 10-15 દાડા થઈને એટલે કમ્પ્લીટ થઈ જાય. અને હુજડી માળો કરવા હરનું લાવે એ બધું વેલા કે શું કે હુજડી માળો કરવા લાવે શું લાવે એમ માળો કરવા હુજડી પોતાનું મકાન એટલે ઘર બનાવવા માળો બનાવવા માટે હનો ઉપયોગ વધારે પડતો કરો એ તમને જો ગામડામાં રહેતા છો તો તમને ચોક્કસ ખબર છે, કમેન્ટ કરજો. હુજડી માળો બનાવવા માટે સૌથી વધારે શું લાવો ખેતરમાંથી જો એ આ માળો એનો છે ને તે બનાવવા માટે આનો ઉપયોગ કરે સૌથી વધારે. કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે લેબડાનો પત્તો લાવો કે પેપડાનો પત્તો લાવો કે ડાભળો લાવો કે શું લાવો એ ચોક્કસ કમેન્ટ કરજો. તો લેવડથી આપણે બેઠું કઈ કાઢીએ.